या देवी सर्वभूतेषु कृपारूपेण संस्थिता। ॐ नमस्तस्यै 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 नमो या देवी सर्वभूतेषु मान्यरूपेण संस्थिता। ॐ नमस्तस्यै 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 या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु शक्ति रूपेण श्रद्धा रूपेण शांति रूपेण संस्थिता। ॐ नमस्तस्यै 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 ॐ बोलिए उमिया मात की। જેમાં તો અવાજ જ ન આવ્યો અહીં લગી ગઈ। આજે ટાઈટ એટલી બધી નથી, 2 દી પડવી હતી એટલી પડી ગઈ। અને આટલા બધા ઉમિયા પરિવારના દીકરા બેઠા હોય માં ઉમિયાના, એને ટાઈટ અસર ન કરે મને ખબર છે, કારણ કે આ બધા ખેડૂત વર્ગ છે અને જેવી તેવી ટાઈટ તો એને અસર જ ન કરે। મૂળ તો એવું લાગે છે કે પ્રસાદી હજી નથી લીધી, એમાં જે નથી બોલ્યા। જેની ઉપર માં ઉમિયાના 1000 હાથ હોય, માની અસીમ કૃપા હોય, ખેતીમાં પણ જેનું નામ હોય, ત્યાંથી લઈ ઉદ્યોગમાં પણ જેનું નામ હોય, એજ્યુકેશનમાં જેનું નામ હોય અને રાજકારણમાં જેનું નામ હોય। રાજકારણમાં તો આપણે પછી પડ્યા, પણ જેમાં જેમાં પડ્યા એમાં સફળતા માં ઉમિયાએ પ્રાપ્ત કરાવી છે। એમાં ઉમિયાના આશીર્વાદ છે। અહીંયા ઘણા જાણીતા ચહેરા છે, અમારા કાલરિયા કાકા છે, વાછાણી કાકા છે। અને આનંદની વાત તો એ છે કે અમે એક હારે જે જગ્યાએ ભણતા હતા એ અમારો સુરેશ વાછાણી, હું તો ઓળખી ન કહું, મને કે દાદા બોલું છું। ક્યાં ગયો સુરેશભાઈ મારે છે ને? જો કે આમ તો એને ઘણા વર્ષથી મારી માથે વિશ્વાસ છે, ખોટું નહીં ગાય, કદાચ વિયો ગયો છે।
આરે 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 વાહ ભાઈ વાહ. અમારો બહુ પુરાણો જૂનો નાતો છે, મિત્રતાનો. એક સાથે ભણ્યા છીએ અને વાછાણી પરિવારના સભ્ય તરીકે અહીંયા હાજર છે એ બદલ મને ખૂબ આનંદ થાય છે. આજે અમારી ઉપર આપે જે લોકસંગીતના કાર્યક્રમ માટે વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું વાછાણી ઉમિયા પરિવારનો ખૂબ આભારી છું. કારણ કે આ લોકસંગીતના કાર્યક્રમને જાળવવા માટે થઈ અને હવે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે અમારે. આપ જોઈ રહ્યા છો કે ટીવીમાં એક કાર્યક્રમ આવતો લોકગાયક ગુજરાત, જેને આપ બધાએ બહુ માણ્યો. નવી નવી ગાયિકાઓ ગાયકો એને ગોતવા માટે થઈ અને જે લોકસંગીતની એક હિન્દીમાં સારેગમા આવે છે એવી રીતે લોકગાયક ગુજરાત 2 સિઝન હમણાં આવી હતી. એમાંથી ઘણા કલાકારો આપણને મળ્યા. પણ આ લોકસંગીતને ટકાવવા માટે થઈ અને આપ જેવાની આ સંગીતના કાર્યક્રમને જરૂર છે. એટલા માટે કે આપ સમજો છો પશ્ચિમનો વાયરો એવો બધો વાયો છે કે હવે આપણી આ લોકસંગીતની પ્રવૃત્તિઓ ભૂલાતી જાય છે. એટલે સર્વપ્રથમ તો આપ સૌનો આભાર માનું છું કે અમારા લોકસંગીતનો કાર્યક્રમ આપી રાખ્યો. એકવાર જોરદાર તાલીથી આ આયોજક શ્રીઓને આપ વધાવી દો. બીજી વાત મને એ ગમી કે તમે સાંભળો ત્યાં લગી આ લોકો જમી લે પછી એ આવે ત્યાં તમે ઉપડશો. એટલે અમે તો એ નહીં અહીં રહીશું, એમને પાકી ખાતરી છે. પણ આજ આનંદ આરે ઉછરંગ આજ દો નૈનનમાં ને સખી અમાણા ચોકમાં આજ કંચન વર્ષાય મેં. બહુ ટૂંકા સમયમાં હું ઓળખાણ કરાવી દઉં. મારી સાથે જે હરીશદાન ગઢવી છે, જેને આપ ટીવીમાં લોકકથા નામનો એક કાર્યક્રમ આવે છે, એમાં અવારનવાર સાંભળતા હશો. અવારનવાર દૂરદર્શન પર ડીડી ગિરનાર પર જેના કાર્યક્રમો આવે છે, જેને લોક સાહિત્યમાં અને હળવા માર્મિક હાસ્યમાં સાંભળવો, ચારણી સાહિત્યમાં સાંભળવો એ જીવનનો લાવો છે. એવા હરીશદાન ગઢવીને આપી એકવાર જોરદાર તાલીથી વધાવી દો. હાલમાં રાજકોટ રહે છે. એમનું મૂળ ગામ જેતપુર પાસેનું ચારણિયા ગામ છે અને ત્યાંથી અહીંયા રાજકોટ એમને કર્મભૂમિ બનાવી છે. એવી જ રીતે મારી પાછળ જે બેન બેઠા છે એ બેન છે નિશાબેન બારોટ. અમદાવાદથી આવે છે. અનેક સિરીઝમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં જેને પોતાનો અવાજ આપ્યો છે એને સાંભળવા એ પણ એક લાવો છે. એમને પણ એકવાર જોરદાર તાલીથી વધાવી દો. અને મારી સાથે જે સાજિંદાઓ હર હંમેશ હોય છે એમાં તમને કદાચ એવું લાગશે કે સરદારજીને લઈ આવ્યા છે, પણ ના, એવું નથી. અમારા જનકભાઈ વાઘેલા બેંજાના એક સુંદર મજાના વાદક છે, જેને બેંજો એના આંગળા ટેરવા હાલે તો તમને કવિ દાદ યાદ આવી જાય. ધીરા ધીરા રે વગાડી કાળજામાં વાગે છે ટેરવા. એવા મીઠા મીઠા ટેરવા વગાડે છે. અને હા, આ બધું પતી જાય વહેલું, સારી વાત છે. ખૂબ ખૂબ આભાર. એટલે એ અમારા જનકભાઈ વાઘેલા ખૂબ સુંદર મજાનો બેન્જો. એવી જ રીતે મારી સાથે સુભાષભાઈ ચુડાસમા અને બળવંતભાઈ ગોસાઈ એ તબલા વાદક છે. એવી જ રીતે સુરેશભાઈ જતી મંજીરા વાદક છે. એક મંજીરાવાળો હજી આપણો પ્લોટ ગોતે છે. મને કે આવ્યો ક્યાં? મેં કીધું હું પહેલી વાર આવ્યો છું, તને મળે તો પોગજો. પણ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે સ્તુતિથી કરીએ. મેં જે એટલા માટે બોલાવી કે એક તો તમારી હાજરીની નોંધ ઠેઠ ઊંઝા લગી લેવાઈ જાય. અને રાજકોટમાં 600 કુટુંબો છે એવું મને અહીંયા જણાવ્યું છે. 3000 સભ્યો આ વાછાણી પરિવારના છે. માં ભગવતી ઉમિયાને વિનંતી કરી આપણે દુહાછંદથી અને હજી શરૂઆત થઈ ત્યાં હળવે હળવે મીંડા. પણ જનની આખા જગતને જનની આખા જગતને એને હવે એક તારો આધાર એ હવે ભેગે કરવાને વાર
ઘડ્યા ભવઘાટ પણ તુને નમો નમો આદિ નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાટ તારી આરતી થોડુંક મોનિટર વધારો ભાઈ માઉમિયા તારી આરતી અને સૌ કોઈ હરખે રૂડી ગાય સતમાં સાચી શ્રદ્ધા અમારા મનડા પાવન જેમણે બધા કલાકારોનો પરિચય આપ્યો જેમનો પરિચય એમની વાણી એમનો પ્રભાવ જેમણે હમણાં આપણે ઈટીવી ગુજરાતીમાં લોકગાયક ગુજરાતમાં આપણે માણ્યા જેમના પિતાશ્રીનું ઉજળું નામ એવા બિહારીભાઈ હેમુભાઈ ગઢવી બિહારી દાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગળગળાટની સાથે એકવાર આપણે માં ઉમૈયા કેવી છે ગાવલાંબાર ધારની ઉજ્જવલ પારની ગાવલાંબાર ધારની ઉજ્જવલ પારની શંકર ધરની શંકરની કૌનિક જન નરની રક્ષા કરની દશરન સરની અઘરની વાસી ગિરિવરની શિવ સહચરની વાસી ગિરિવરની શિવ સહચરની ભુધરની દુહિતાજી રહો રાજી રાજી હમ પર માજી ગજાગ માજી અંબાજી જી ગજાગ માજી અંબાજી દર્શન સાતા મન હર બોલો મિયા માત કી બરાબર. કાર્યક્રમની શરૂઆત માં ભગવતીની સ્તુતિથી આપણે કરીએ છીએ. જે અહીંયાથી ગીતો લોકગીતો આપને ગમતા ગીતો અહીંયા એવું કાંઈ નથી. આપને કદાચ એવું લાગે કે ભાઈ લોકસંગીતના સારા ગીતોની ફરમાઈશ કરવી છે તો પણ આપ કરી શકો છો, જેથી આપણો એકબીજાનું તમારું સાંભળવાનું રહે, અમારું ગાવાનું રહે, અમને થોડો આનંદ આવે. પણ જે કાર્યક્રમની જડ બંધાવી જોઈએ, જે કાર્યક્રમનું મૂળ બંધાવવું જોઈએ
એ સાચી વાત સંચાલન છે, અને સંચાલન એ હરેશદાન ગઢવી કરી રહ્યા છે. એટલે આપ સૌએ જે બોલાવી તાળી પાડી, એમાં થોડીક હપ્તે હપ્તે પડી, પણ ભેગી પાડજો જ્યારે પાડો ત્યાં. એટલા માટે અમારા હા જાદવજી બાપા એ પણ એક બહુ સારા કલાકાર હતા. પટેલ કોમમાં જ થઈ ગયા, ગઢડાવાળા. એ કાયમ એમ કહેતા તાળી પાડો ને તો હાથની રેખા ઉઘડે તમારી એમ. પણ ખરેખર તો તાળી પાડો એટલે કલાકારોને ઉમંગ આવે, હોશ આવે, અને અમને અહીંયાથી આનંદ આવે કે ભાઈ અમારું ગાયેલું જરા આપે સાંભળ્યું છે ને આપના કાન સુધી પહોંચ્યું છે. આપની સમક્ષ રજૂ કરું છું હરેશદાન ગઢવીને. દે સિદ્ધિ દે નષ્ટ નવ નિધિ દે અને વંશમાં વૃદ્ધિ દે બાકબાની. હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની. દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર, નાશ સંપૂર્ણ કર દાસ જાની. અરે સજ્જન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, અને જંગમાં જીત દે માં ભવાની. જંગમાં જીત દે માં ભવાની, જંગમાં જીત દે માં. જંગમાં જીત એટલે આપણે એમ જ સમજી છીએ તરવારના ઝાટકા બોલતા હોય ઈ જંગ, બંદૂકોની બટાજટી બોલતી હોય એ જ જંગ છે, એમ આપણે સમજીએ છીએ. પણ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણે જઈ, એ બધો જંગ છે. એમાં જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અમે જઈ, કોઈ પણ કાર્યમાં અમે જઈ, અમારો વિજય થવો જોઈએ એવી માં ઉમૈયાને પ્રાર્થના કરી છે. ઉમૈયા માટે અમારા શંકરદાન બાપુ, શંકરદાન જેઠીદાન દેઠા લીમડી લખે છે. કેવી છે માં ઉમૈયા? જય જગડા યાજી, મહમા યાજી, શશિકા યાજી, શાયાજી. અરે હોવે શિશુ પાજી. દીકરો તોફાની હોય ને લીધભાઈ, કદાચ દીકરો જો તોફાની હોય, હવે શિશુ પાજી તવ ક્ષમાજી, તોય ક્ષમા આપી દે. અને કરતી હાજી, હા હાજી, પ્રીતિ નીતિ તાજી, નહીં હિત રાજી. અને વાહ માતાજી, વાહ વાજી, રહો રાજી રાજી, હમ પર માજી, અજા ઉમાજી અંબાજીજી, અજા ઉમાજી અંબાજી. એ ધવળ વસ્ત્રોને ધારણ કરવા વાળી, ધવલાંબર ધરની, ઉજ્જવલ બરની, શંકર ઘરની શંકરની. બીજી વાત તમને એ કરી દઉં કે હવે અહીંયા આ જગ્યા થઈ ગઈ છે, એટલે અમારે આમ જોઈને બોલવાનું રહેશે. જો અડપ ચડતી હોય તો અહીંયા વાહે બધા ઊભા હોય ભાઈઓને, અહીંયા વેલકમ, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. આવશે તો બેનો બધા. અત્યારે તો ત્યાં ખુરશીની પણ વ્યવસ્થા છે, પણ થોડાક બેસી જાય તો કાંઈ વાંધો નહીં રહી, કારણ કે અમારે ક્રોસ વોટિંગ ક્રોસમાં બોલવાનું રહેશે. એટલે આપને બધાને ભાળી અમે રાજી થાય, કારણ કે કલાના સાચા જે કદરદાનો હોય ને એને ભાળી એટલે રાજી થાય અમે. અને અહીંયા બ્લડ બેંક, બ્લડ ના દાનનો પણ આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. એક જણાએ 25 વાર રક્તદાન આપ્યું ને, 25 વાર રક્તદાન એટલે બ્લડ બેંક વાળા માણસોએ નક્કી કર્યું કે આને 25 વાર રક્તદાન આપ્યું છે, બીજાનો જીવ બચાવવાનું કામ કર્યું છે, આનું આપણે સન્માન કરવું જોઈએ. એ સન્માનનો પ્રોગ્રામ ગોઠવો, પણ જેને રક્તદાન આપ્યું હતું ને એની ઘરવાળીનું સન્માન કર્યું. તો કોઈએ કીધું કે લોહી તો આ ભાઈએ દીધું છે, એની ઘરવાળીનું સન્માન કાં કર્યું? ગામડાના માણસે બહુ સારી વાત કરી કે એની ઘરવાળીએ આનું લોહી પીધું નહીં, તઈ દીધું ને. જો ધર્મના કામ કરવામાં આડો પગ કરતો હોત તો બિચારો હારા કામ હેના કરી શકવાનો હતો? ધર્મના દાનના કામ શેનો કરી શકવાનો હતો? અને જીવનના દાંપત્ય જે જીવન છે એની મજા છે ભાઈ, એનો આનંદ છે. અને આપનું આ સ્નેહ મિલન જે શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર રાજકોટ, એમના જે 600 કુટુંબો, 3000 સભ્યો અને દૂર બધા જે ગામોમાંથી અહીં રાજકોટમાં બધા વસવાટ કરે છે, એમનું આખું આ સ્નેહ મિલન, બધા હારે મળે, બેહે, વાતો સાંભળે, હા મિલન ઉત્સવ જેને આપણે કહી, તો બધા હારે બેહે, આવો કાર્યક્રમ માણે અને એમાં ભોજન હારે લે, મજા કરે, એ જ સ્નેહ મિલનનો આખો હેતુ હોય છે. અને આપણા જે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ, એમનું સન્માન આપણા ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોરધનભાઈ વશરામભાઈ વાછાણી,
શ્રી કેબી વાછાણી પ્રમુખ શ્રી કિરણભાઈ વાછાણી ઉપપ્રમુખ મગનભાઈ વાછાણી મંત્રી અને જેમણે ખૂબ જ મોટો સહયોગ આપ્યો એવા મનસુખભાઈ વાછાણી, આ બધાને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી. બિહારીભાઈએ કીધું એમ એમના મિત્ર સુરેશભાઈ, એમ વર્ષોથી લોક કલાના લોક સંગીતના ચાહક એવા મારા ભાઈ લલિતભાઈ વાછાણી ભૂખીથી આવ્યા છે. આપ આગળની હરોળથી માંડી અને છેક સુધી બધા અમને બધાના નામ લેવાની જરૂર ન હોય, બધાના નામો યાદ ન હોય, પણ આ બધાને અમે આગળની હરોળથી માંડી અને છેક સુધી બધા અમને સાંભળવા માટે બેઠા છીએ. અમારે શિરોમાન્ય હોય, હારા સાંભળવા વાળા હોય તો બોલવાની મજા આવે, હારા બોલવા વાળા હોય તો સાંભળવાની મજા આવે. નકર એક જણો ગાતો તો ભાલા વાળા મારી ભેરે રહેજો, તો કોકે 50 રૂપિયા આપ્યા, કાલથી તમે તમારી ઘેરે રહેજો. સારું ગવાતું હોય તો સારા સાંભળવાની મજા આવે, હારા બોલતા હોય તો સાંભળવાની મજા આવે. પણ ભાઈ લલિતભાઈ, અમારા 36 પ્રકારના વાજિંત્ર છે ને, બોંગા તોંગા પેટી દુકડ તુકડ મજીરા, એને લઈ અને વગાડવા બેહી પ્રકાર પાડી એટલે 3 જ પડે: ઘા, ફૂંક અને ગહરકો. કા ઘાથી વાગે, કા ફૂંકથી વાગે, કા ગહરકાથી વાગે. 32 ભાતના ભોજન લઈ જમવા બેહો, છાશ રોટલો હોય કે 32 ભાતના ભોજન હોય, જમવા બેહો, પ્રકાર પાડો એટલે 3 જ પડે: કોળિયો, હબડકો ને ઘૂંટડો. ગમે એટલા હથિયાર હોય, તોપું, નાયડું, જંજાળું, બરછી, ભાલા, કટારું, રણમેદાનમાં લડવા જાય એના હથિયારના પ્રકાર પાડી એટલે 3 જ પડે: ધાર,